સુરત મહાનગરપાલિકા સંચાલિત સથાણા નેચર પાર્કને ઉનાળુ વેકેશન ફળ્યું 5 મે થી 8 જૂન વચ્ચે લગભગ એક મહિના દરમિયાન 1,94,000 જેટલા લોકોએ પાર્કની મુલાકાત લીધી હતી. તેના પરિણામે જુએ ₹40,39,39,000ની આવક મેળવી છે. સથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કમાં ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓનો ઘસારો જોવા મળ્યો હતો. 5 મે થી 8 જૂન વચ્ચે લગભગ એક મહિના દરમિયાન 1,94,000 જેટલા લોકોએ પાર્કની મુલાકાત લીધી હતી. તેના પરિણામે જુએ ₹40,39,000ની આવક મેળવી છે. ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો વિઝિટ માટે અહીં આવ્યા હતા. તુલનાત્મક રીતે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા છે. આ પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, દીપડા, રીંછ અને જળબિલાડી જેવી દુર્લભ વન્ય પ્રજાતિઓ ઉપરાંત વિવિધ પ્રકારના આકર્ષક પક્ષીઓ પણ છે, જેના કારણે લોકો ખાસ કરીને બાળકોમાં જોઈને ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આઉટિંગ માટે ઉત્તમ વિકલ્પ ગણાતા સથાણા નેચર પાર્કે માત્ર પ્રકૃતિ પ્રેમીઓ અને પરિવારજનો અને વિદ્યાર્થી મુલાકાત માટે પણ આકર્ષણ ઊભું કર્યું છે. દર વર્ષે સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે. આ વર્ષે આપણે 5/5/2025થી 8/6/2025 સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા નેચર પાર્ક ખાતે કુલ 1,49,000 જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે ₹40,40,000 જેટલી આવક થયેલી છે. જે ગયા વર્ષે આ જ વેકેશન પીરિયડના સમયગાળા દરમિયાન 1,40,000 જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને 38,33,000 જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી. જે ગત વર્ષ કરતાં આ વર્ષે 9,000 જેવા મુલાકાતીઓએ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં ₹2 લાખ જેટલી મહાનગરપાલિકાની વધારે આવક થયેલી છે.